ભાભરના બળદણ ગામમાં દૂધ ડેરી પાસે સર્જાયો ગંભીર અકસ્માત સર્જાતા ઠાકોર ધીરાજી દુદાજી આશરે ઉંમર વર્ષ 45 રહે બળોધનનું કમકમાટી ભર્યું મોત। અકસ્માતની ઘટના બનતા ધીરાજી દુદાજી ઠાકોર બેભાન થતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યારબાદ આગળ રિફર કરવામાં આવતા રસ્તામાં જ દમ છૂટી મૂક્યો હતો। ભાભર તાલુકાના બળોદણ ગામમાં દુકાન પર કંઈક ચીજવસ્તુ લેવા માટે જઈ હતા, જે દરમિયાન ખાનગી વાહનના ટેમ્પાએ જોરદાર ટક્કર મારતા બળોદણ ગામમાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા દોડી આવ્યા। ત્યારબાદ ધીરાજી દુદાજી ઠાકોરને આગળ ધારપુર ખાતે રિફર કરવામાં આવતા વચ્ચે જ દમ છૂટી ગયો। મૃત્યુ થનાર ધીરાજી દુદાજી ઠાકોરની બોડીને પીએમ માટે ભાભર સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। બોડીનું પીએમ કરી વાલી વારસાને સોંપવામાં આવી। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ભાભર પોલીસ દોડી આવી વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી। અકસ્માત સર્જાતા બળોદણ ગામ સહિત ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।